પાંડેસરા પોલીસે 3 બાળાઓ સાથે શારીરિક અડપલા કરનાર નરાધમને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। પાંડેસરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે પાંડેસરા વિસ્તારમાં રહેતી 3 બાળકીઓ સાથે શારીરિક અડપલા કરનાર નરાધમ વિજય ભગવાન ઇંગળેને ઝડપી પાડ્યો હતો અને પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 9/5/2024ના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બહેને પોતાની 8 વર્ષની દીકરી તથા તેમના બિલ્ડિંગમાં રહેતા અન્ય સાહેદોની બીજી 2 7 વર્ષની અને 6 વર્ષની દીકરીઓ, કુલ ટોટલ 3 દીકરીઓને શારીરિક અડપલા કરી અને વિજય ઇંગોળે કરીને નામનો એક ઈસમ છે એ ભાગી ગયો છે એવી ફરિયાદ આપતા ગુનો બાળ અત્યાચારનો હોય અને પાંડેસરાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓએ તાત્કાલિક આઈપીસીની વિવિધ કલમો તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી અને આરોપી મૂળ વિજય ઇંગળેનો મહારાષ્ટ્રના અકોલાનો વતની હોય તાત્કાલિક એક ટીમ મહારાષ્ટ્ર રવાના કરેલી અને બીજી 3-4 ટીમો જે લોકલ પાંડેસરાના વિસ્તારો છે તેમાં આરોપીની તપાસ કરવામાં આવેલી। દરમિયાન પોકો હરેશભાઈ નાઓની ચોક્કસ બાતમીના આધારે આ વિજય ઇંગોળેની ધરપકડ કરવામાં આવેલી અને મુદ્દત અંદર નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવેલ અને હાલ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ વિજય ઇંગોળે છે એ ઉંમર વર્ષ 50નો છે અને એ વોચમેન તરીકે કામ કરતો હતો। આનંદો હોમ્સ ડુંડી ગામ ખાતે એમના 2 દીકરા રહે છે, ત્યાં એ જમવા માટે જતો હતો અને એ દરમિયાન આનંદો હોમ્સના પાર્કિંગમાં એણે આ કાંડ કરેલું છે।